નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 13 સપ્ટેમ્બર 2025 અને શનિવાર થયો છે। ત્યારે મિત્રો હવે શનિ રવિ જતા જ નવી સિસ્ટમ ગુજરાત રાજ્યને ધમરોળવાલું શરૂ કરી દેવાની છે। એની મિત્રો શરૂઆત આજે મૂડી રાત્રેથી થઈ જવાની છે અને આજનો દિવસ ગુજરાત માટે અતિ ભારે બનવાનો છે, કારણ કે આજે બે વસ્તુ થવાની છે। જી હા દર્શક મિત્રો, તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ તો આજે રાત્રિના મોડી રાતના 11-12 વાગ્યાથી જે છે તે એક ખૂંખાર અતિ ભયંકર વરસાદની સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્યને ધમરોળવાનું શરૂ કરી દેવાની છે। અને મિત્રો તમે લાઈવ જોઈ શકો કે ગુજરાત રાજ્ય તરફ જે સિસ્ટમ આવી રહી છે તેની શરૂઆત જે છે તે થઈ ગઈ છે અને અત્યારે સિસ્ટમ મહારાષ્ટ્રના ભાગોને અત્યારે હાલ ધમરોળી રહી છે। અને અહીંયાથી જે છે તે મિત્રો હવે આજે આ સિસ્ટમ જે છે તે ગુજરાતનો માર્ગ લેશે। એટલે કે મિત્રો ગુજરાતમાં નિષ્ક્રિય બનેલું ચોમાસું આજે ફરી એકવાર સક્રિય થશે અને ફરી એકવાર ગુજરાત રાજ્યની અંદર કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ જવાની છે। એટલે મિત્રો કેટલાક એલર્ટો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે। હવામાન ખાતા તરફથી તો કેટલાક ફોટા અને વિડીયો પણ આવ્યા છે। મિત્રો ખાસ કરીને મિત્રો ગઈકાલે જે છે તે ગુજરાત રાજ્યમાં 12 તારીખ હતી અને ગઈકાલે મિત્રો ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદો શરૂ થઈ ચૂક્યા છે। વાદળ ફાટવાને કારણે તેના ફોટા અને વિડીયો પણ અમે તમને દેખાડીશું આ વિડીયોની અંદર। પરંતુ તેની પહેલા મિત્રો જો તમે આ G24 લાઈવ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કે જેનાથી તમને દરરોજના આવા જ હવામાનના વિડીયો સૌથી પહેલા મળી જાય। તો મિત્રો સૌથી પહેલા મારે તમને સિસ્ટમ વિશે સમજાવવાનું છે અને ત્યાર પછી બીજી બધી માહિતી આપવાની છે। તેની પહેલા મિત્રો તમને જણાવી દીધું ગુજરાત રાજ્યમાંથી ચોમાસાની જે છે તે હજુ પણ વિદાય થઈ નથી। જી હા દર્શક મિત્રો, તમને જણાવીએ તો અત્યારે જે છે તે મધ્ય ભારત ઉપર આ વરસાદની સિસ્ટમ તબાહી મચાવી રહી છે। મહારાષ્ટ્રની અંદર ધોધમાર અતિ ભયંકર કડાકા સાથેના વરસાદો શરૂ થઈ ચૂક્યા છે અને આ જ વરસાદો હવે ગણતરીની કલાકોની અંદર ગુજરાત રાજ્યને નિશાનો બનાવીને ધમરોળવાનું શરૂ કરશે। તો ગુજરાતવાસીઓ સાવધાન થઈ જાજો, આજનો દિવસ હવે અંતિમ છે। આજે મૂડી રાત્રિથી એટલે કે આજે 13 તારીખે શનિવાર છે અને આજે મૂડી રાત્રિથી જે છે તે સિસ્ટમ ગુજરાત ઉપર આવી જવાની છે અને હવે આજથી લઈને આ સિસ્ટમ 19 તારીખ સુધી ગુજરાત રાજ્યને જે છે તે ધમરોળવાનું કામ કરશે। અને મિત્રો આ વરસાદનો રાઉન્ડ કયા કયા ભાગો માટે ભારે રહેવાનો છે, કયા કયા ભાગોમાં 15-15 ઇંચના વરસાદ આવશે કે નહીં, કયા ભાગોની અંદર જે છે તે 5 થી 10 ઇંચના વરસાદો આવશે, A to Z માહિતી આપવામાં આવશે આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર। તો મિત્રો વિડીયોને જે છે તે અંત સુધી જોતા રહેજો જેથી કરીને આ બધી જ કામની માહિતી તમને મળી જાય। હવે મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ કે આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે જેનાથી તમને ખ્યાલ આવે કે આજના વિડીયોમાં આપણે કઈ રીતે આગળ વધીશું। તો સૌથી પહેલા જે છે મિત્રો હું તમને સિસ્ટમ વિશે સમજાવીશ કે જે ગુજરાત રાજ્યને નજીક અત્યારે આવી ગઈ છે, નીચે મહારાષ્ટ્રના ઝોનમાં આવી ગઈ છે। તો આ સિસ્ટમ મિત્રો કઈ રીતનો ગુજરાતનો માર્ગ લેશે, કઈ રીતના આગળ વધશે એ માહિતી હું તમને આપવાનો છું। બીજા નંબર ઉપર હું તમને માહિતી આપવાનું છું કે ગુજરાત રાજ્યમાં જે આ સિસ્ટમ આવી ગઈ છે તેને કારણે આજે તેની કેટલી અસર થશે અને આજનો દિવસ એટલે કે 13 તારીખ અને શનિવાર તો આજે ગુજરાત રાજ્યના એ કયા કયા જિલ્લાઓ છે, કયા કયા ભાગો છે કે જ્યાં વરસાદો અતિ ભયંકર શરૂ થઈ જશે। અને ખાસ તો મિત્રો આ સિસ્ટમનો રાઉન્ડ 5 દિવસ સુધી ચાલવાનો છે। તો આ રાઉન્ડની અંદર કયા કયા ભાગો પર ઘાત બનશે, કયા ભાગોમાં પૂરની પરિસ્થિતિ પણ બની શકે એ બધી માહિતી ક્રમશઃ એક પછી એક જાણીશું। ચલો મિત્રો સિસ્ટમની શરૂઆત કરીએ। સૌથી પહેલા તો મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો કે અત્યારે જે મોટી સિસ્ટમમાં મહાકાય સિસ્ટમ બનેલી છે તો જોઈ લો આ નીચેના ભાગની અંદર એટલે કે મહારાષ્ટ્રથી લઈને આંધ્રપ્રદેશના વિસ્તારોમાં બનેલી છે અને આ સિસ્ટમ અહીંયા બંગાળની ખાડીથી અહીંયા પહોંચી છે અને અત્યારે મિત્રો જે આ સિસ્ટમ છે તે નીચે હવે આગળ વધશે, આ રીતનો મિત્રો ગુજરાતનો માર્ગ લેશે અને ગુજરાત પહોંચશે, ક્યારે પહોંચશે એ પણ જણાવી દઉં। તો મિત્રો આજે મોડી રાત્રે આસપાસ એટલે કે આજે 13 તારીખ આજે રાત્રે અથવા આવતીકાલે એટલે કે 14 તારીખની સવાર ટૂંકમાં મિત્રો આજનો દિવસ પતશે એટલે આ સિસ્ટમ ગુજરાત ઉપર એન્ટ્રી લઈ લેશે અને ત્યાર પછી 19 તારીખ સુધી ચાલે તેવા એંધાણ છે। તો હવે પછીના જ મિત્રો દિવસો એટલે કે 14, 15, 16, 17, 18 અને 19 એટલે કે આવનારા 6 દિવસ જે છે તે ગુજરાત રાજ્યમાં ફરી એકવાર આ ખૂંખાર વરસાદનો રાઉન્ડ જે છે તે ગુજરાત રાજ્યને ધમરોળશે। અને મિત્રો જે આ સિસ્ટમ આવી રહી છે તે ખાસ તો મિત્રો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો માટે અતિ ભારે રહેવાના એંધાણ એટલે કે આ સિસ્ટમ કયા કયા ભાગોને વધારે નુકસાન કરશે, કયા કયા ભાગોને અસર કરશે। તો મિત્રો આ સિસ્ટમનો વરસાદ આવતીકાલે એટલે કે 14 અને 15 તારીખથી જે છે તે ધોધમાર શરૂ થઈ જશે। આજે
મિત્રો તેની ધીમે ધીમે શરૂઆત પણ થઈ જશે. દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે ભરૂચ, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, વલસાડ લાગના વિસ્તારો છે, આ ભાગોની અંદર જે છે તે મિત્રો આ સિસ્ટમનો સારો એવો રાઉન્ડ રહેવાનો છે. આ ભાગોમાં 8 થી 10 ઇંચનો પણ વરસાદ આપણને પડતા જોવા જે છે તે મળી શકે. ત્યાર પછી આ મધ્ય ગુજરાતનો જે પટ્ટો છે, જે અમદાવાદ આવેલું છે, ગોધરા આવેલું છે, મહીસાગર, ખેડા, પંચમહાલનો ભાગ છે, આ ભાગોની અંદર જે છે તે મિત્રો સરેરાશ આપણને 5 ઇંચ સુધીના પણ જે છે તે વરસાદો આ રાઉન્ડની અંદર મિત્રો જોવા મળી શકે. ત્યાર પછી સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આ વરસાદનો રાઉન્ડ એકદમ સામાન્ય રહેવાનો છે. ઉત્તર ગુજરાત માટે મધ્યમ વરસાદ જોવા મળી શકે. તો આ તો મિત્રો માહિતી થઈ ગઈ કે કયા કયા ભાગોમાં કેટલા ઇંચ સુધીના વરસાદો પડશે. પરંતુ તમને જણાવી દઈએ તો હાલ આ વરસાદની સિસ્ટમ વિશે મેં તમને માહિતી આપી. ત્યાર પછી હજુ પણ વધુ માહિતી મારે તમને આગળ આપવાની છે, પરંતુ તેની પહેલા દેખાડી દઈએ. ગઈકાલે મિત્રો જોઈ લો તો અમરેલી જિલ્લાના રાજુલાની અંદર મિત્રો તોફાન સાથે અતિભારે પવનો સાથેના વરસાદો પડ્યા, જેના મિત્રો અમે તમને લાઈવ ફોટા અને વિડીયો અહીંયા દેખાડી રહ્યા છે. તમે જોયું આ વિડીયો જે છે તે અહીંયા રાજુલાથી સામે આવ્યો. જોઈ લો અમરેલીનું રાજુલા છે કે જ્યાં મિત્રો ગઈકાલે તોફાન સાથે અતિભારે પવનો સાથેના વરસાદો રહ્યા 12 તારીખે. ત્યાર પછી બીજા નંબર ઉપર જોઈ લો તો મિત્રો જામનગરના રિલાયન્સનો આજનો વરસાદ જોઈ લો, એટલે કે જામનગરમાં પણ આજે કડાકા સાથે ભારે વરસાદ રહ્યો. આની સાથે મિત્રો તમને જણાવી દઉં તો ભાવનગરમાં પણ વરસાદ રહ્યો હતો, મહુવામાં પણ વરસાદ રહ્યો હતો ગઈકાલે. એટલે કે મિત્રો વરસાદનો રાઉન્ડ હવે ફરી શરૂ થઈ ચૂક્યો છે. નિષ્ક્રિય બનેલું ચોમાસું પણ હવે ફરી એકવાર સક્રિય થઈ ચૂક્યું છે. ગુજરાતમાં ધીમે ધીમે આ વરસાદો શરૂ થઈ રહ્યા છે. હવે આખા ગુજરાતમાં તમને ફેલાતા જોવા મળવાના છે. કારણ કે મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ શકો કે આ સિસ્ટમ જે છે તે અત્યારે હાલ આટલા નીચેના પટ્ટાની અંદર જશે, ધીમે ધીમે આગળ વધશે. એટલે કે આખા ગુજરાતમાં આ સિસ્ટમ જે છે તે હવે ધીમે ધીમે ફેલાઈ જવાની છે. ગઈકાલે મિત્રો આની સિવાય અમરેલી, જામનગર, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદ રહ્યો. અને ત્યાર પછી મિત્રો જોઈ લો તો આગામી 15 દિવસના હવામાનને લઈને મિત્રો એક નકશો જાહેર કરવામાં આવ્યો છે વેધર મોડલ તરફથી. અને આ નકશાની અંદર મિત્રો તમને માહિતી આપીએ તો મેં તમને અગાઉ જણાવ્યું એ પ્રમાણે આ ગુલાબી ભાગ નીચે દક્ષિણ ગુજરાતમાં તમે જોઈ રહ્યા છો. આ ગુલાબી ભાગમાં જે છે તે તમને 10 થી લઈને 12 ઇંચના વરસાદો આ રાઉન્ડમાં જોવા મળશે, કે જે રાઉન્ડ આજે મોડી રાત્રિથી શરૂ થઈ રહ્યો છે. એટલે કે ભરૂચ, નવસારી, વલસાડ, આહવા, ડાંગ અને સુરત આ વિસ્તારોની અંદર અતિ ભારે તોફાની વરસાદો રહેવાના છે આ રાઉન્ડની અંદર. બાકીના જે લાલ ભાગ તમે જોઈ રહ્યા છો, આ લાલ ભાગની અંદર પણ તમે 5-6 ઇંચનો સરેરાશ વરસાદ જોવા મળી શકે. લાલ ભાગ મિત્રો આખા મધ્ય ગુજરાતના પટ્ટામાં છે અને ઉત્તર ગુજરાતમાં છે. સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાય મિત્રો બધા જ ગુજરાતના ભાગો મિત્રો જે છે તે આ ભારે વરસાદની ઝપેટમાં આવશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ લેવલના 1 થી 2 ઇંચના વરસાદો તમે ગણીને ચાલી શકો. તો આ તો મિત્રો માહિતી થઈ ગઈ સિસ્ટમને આધારે. ત્યાર પછી હવે મારે તમને જે છે તે આજની માહિતી આપવાની છે કે ગુજરાત રાજ્યમાં આજે જે છે તે 13 તારીખ થઈ છે અને આજે શનિવાર થયો છે. તો શનિ અને રવિનો દિવસ ભારે રહેશે ગુજરાતમાં, કારણ કે આજે મોડી રાત્રિથી જે સિસ્ટમ શરૂ થશે તે આવતો દિવસ એટલે કે 13 તારીખના રોજ આખો દિવસ ગુજરાત રાજ્ય ઉપર તબાહી મચાવશે તોફાની વરસાદ સાથે અને કડાકા અને ભડાકા સાથેના વરસાદો સાથે તૂટી પડશે. ત્યારે મિત્રો જોઈએ તો 13 તારીખની અંદર ગુજરાત રાજ્યમાં જે છે તે સારા એવા વાદળો દેખાઈ રહ્યા છે. અહીંયા તમે લાઈવ સિસ્ટમ જોઈ શકો કે આ ગુજરાત રાજ્યમાં આજે વાદળો જોવા મળી રહ્યા છે 13 તારીખના રોજ, એટલે કે આજે. તો મિત્રો આજે જે છે વહેલી સવારથી લઈને બપોર પછી અને ત્યાર પછી તો રાતના પણ સારા એવા વરસાદની આગાહી છે. તો ચાલો એક પછી એક હવે બધા જ જિલ્લા, બધા જ ગામડાઓના નામ લઈને તમને જણાવું કે કયા કયા ભાગમાં કેટલો સારો વરસાદ રહેશે. તો મિત્રો આજે જે છે તે સારો વરસાદ દક્ષિણ ગુજરાતમાં રહેશે, એટલે કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ રહી શકે, કારણ કે આ સિસ્ટમ જે છે તે નીચે મહારાષ્ટ્ર પાસે આવી ગઈ છે. અને મહારાષ્ટ્રને અડીને રહેલા જે વિસ્તારો છે, બોર્ડર પાસે રહેલા વિસ્તારો છે, જેમ કે વલસાડ, નવસારી, ડાંગ, વલસાડથી ઉપર જઈએ તો સુરત અને સાપુતારા, વ્યારા, બારડોલી, તો આ ભાગની અંદર મિત્રો અતિ ભારે વરસાદ પણ આજે બની શકે, કારણ કે આ ભાગની અંદર વાદળો જે છે તે ખૂબ જ ખૂંખાર બની રહ્યા છે. ત્યાર પછી ઉપર પણ જોઈ લો તો મિત્રો અહીંયા પણ જુઓ તો ભરૂચ લાગુના વિસ્તારો છે, રાજપીપળા, ઉમરપાડા, બોડેલી, ઉમરપાડાથી નીચે ડેડિયાપાડાનો વિસ્તાર છે, તેની સાથે અંકલેશ્વર, છોટાઉદેપુર, આ બધા ભાગની અંદર પણ મિત્રો કાળા ડિબાંગ વાદળો છે કે જે ગુજરાત રાજ્યને થંભરોડવાનું કામ કરશે આજે. મધ્ય ગુજરાતના પટ્ટામાં જોઈએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, કપડવંજ, ગાંધીનગર, નડિયાદ, ધોળકામાં સારા એવા વાદળો છે.
તો આ ભાગોની અંદર પણ મિત્રો વાદળોને કારણે આજે ભારે વરસાદ બની શકે. જ્યારે જમણી તરફ આગળ વધીએ તો જોઈ લો ગોધરા, દાહોદની અંદર પણ અને વડોદરાની અંદર પણ મધ્ય ગુજરાતમાં જે છે તે કાળા ડિબાંગ વાદળો આજે આખો દિવસ જે છે તે ગુજરાત રાજ્યો પર તૂટી પડી શકે. બાકી મિત્રો ઉત્તર ગુજરાત તરફ જઈએ તો ઉત્તર ગુજરાતમાં ઓછા વાદળો છે, છતાં પણ જુઓ તો મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા થી લઈને પાલનપુર, અંબાજીનો રોડ છે, બનાસકાંઠા છે, પ્રાંતિજ, મોડાસા, બાયડ અને જે બનાસકાંઠા સાબરકાંઠાનો ભાગ છે, આ બધા જ વિસ્તારોની અંદર જે છે તે મિત્રો હળવા વાદળો છે, જેથી ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા જે છે તે પડી શકે. બાકી કોઈ ભારે વરસાદની આગાહી રહેશે નહીં. સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રમાં 99% રેન્જમાં અતિ ભારે ખૂંખાર વાદળો જે છે તે બનતા જોવા મળી રહ્યા છે. જોઈ લો સૌરાષ્ટ્રનો જે આખો પટ્ટો છે તે હાઈ લેવલના વાદળો છે, જેથી સૌરાષ્ટ્રમાં તોફાની અતિ ભારે વરસાદો પણ આજે તમને પડતો જે છે તે જોવા મળી શકે. શરૂઆત કરીએ રાજકોટ જિલ્લાથી તો રાજકોટ જિલ્લાની અંદર તમે જોઈ શકો કે શાપર, વેરાવળથી લઈને ગોંડલના વિસ્તારો, ધોરાજી, ઉપલેટા, કાલાવાડ અને જસદણ લાગુના વિસ્તારોમાં અને સરદાર લાગુના વિસ્તારોમાં જે છે તે મિત્રો કાળા ડિબાંગ વાદળો છે, જેને કારણે તમને મધ્યમથી ભારે વરસાદો જોવા મળી શકે. વાત કરીએ બોટાદની જિલ્લાની તો બોટાદ જિલ્લાની અંદર પણ મિત્રો વાદળીય ગતિવિધિઓ વધી રહી છે, જેને વાદળોને લઈને આ ભાગોમાં પણ મિત્રો અમુક ભાગો જેમ કે બરવાડા, માંડવા, સાળીંગપુર, ધંધુકા, ગઢડાની અંદર જે છે તે મધ્યમથી ભારે વરસાદો આજે તમને નોંધાતા જોવા મળી શકે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભાવનગર અને અમરેલી આ બંને જિલ્લાની એક સાથે વાત કરીએ તો બંને જિલ્લામાં આવતા તમામ ગામડાઓની અંદર જે છે તે મિત્રો આજે તમને સારા એવા વાદળોના ઝુંડ જોવા મળશે, જેને કારણે વરસાદ પણ જોવા મળશે. અને ગઈકાલે મિત્રો અહીંયા વરસાદ શરૂ પણ થઈ ચૂક્યો છે. ખાસ અમરેલીની અંદર સાવરકુંડલા, રાજુલા, લીલિયાથી લઈને બાબડા, લાઠી અને બગસરાના ભાગો, ભાવનગરની અંદર તળાજા, મહુવાથી લઈને પાલીતાણા, ગારિયાધાર અને વલભીપુરના ભાગો છે. તો આ બધા જ વિસ્તારોની અંદર તમને ભારેથી અતિ ભારે વરસાદો જોવા મળી શકે. નીચે આવીએ તો જૂનાગઢ અને ગીર સોમનાથના પટ્ટામાં પણ હાઈ લેવલના વાદળો છે, જેથી આ ભાગોમાં પણ તમને જે છે તે આજથી મિત્રો મધ્યમ વરસાદો શરૂ થતા જોવા મળી શકે. બાકી જોઈ લો મિત્રો બાકી બીજા વિસ્તારો જેમ કે મોરબી અને સુરેન્દ્રનગરનો પણ જે આખો પટ્ટો છે, તો આ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આવતા તમામ તાલુકાઓમાં જે છે તે આજે તમને હાઈ લેવલના વરસાદો જોવા મળી શકે. દરિયાકાંઠે વાત કરીએ તો જામનગર, દ્વારકાની અંદર કોઈ મોટા વરસાદ નથી, કોઈ મોટા વાદળ નથી. પોરબંદર અને કચ્છની અંદર પણ આજે કોઈ મોટા વાદળ નથી, જેથી આ ભાગોમાં વરસાદ જોવા નહીં મળે. ટૂંકમાં મિત્રો તમને જે છે તે આજની આખો હવામાન 1 મિનિટમાં સમજાવું તો આજે 13 તારીખ થશે. ધીમે ધીમે જે છે તે મિત્રો આજનો દિવસ શરૂ થશે તેમમાં વરસાદનો રાઉન્ડ આગળ વધશે. ટૂંકમાં મિત્રો તમને જે છે તે આવનારો આ વરસાદનો રાઉન્ડ છે તે 1 મિનિટની અંદર 3 ભાગની અંદર સમજાવું તો આજે મિત્રો 13 તારીખ છે, કાલે 14, 15 અને 16 તારીખ રહેશે અને ત્યાર પછી 17, 18 અને 19 તારીખ રહેશે. તો આજે 13 તારીખથી ધીમે ધીમે મિત્રો વરસાદની સિસ્ટમની શરૂઆત થશે. દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ રહેશે અને ત્યાર પછી મિત્રો બાકીના ભાગોમાં આજે જે છે તે છૂટાછવાયા વરસાદો શરૂ રહેશે. આવતીકાલે આ સિસ્ટમ જેવી ગુજરાત ઉપર એકદમ આવી જશે ત્યારે આવતીકાલથી મધ્યમ વરસાદો શરૂ થઈ જશે અને 17 અને 18 તારીખે આ વરસાદનો રાઉન્ડ એકદમ સાર્વત્રિક થઈ જશે, એટલે કે બધા જ ભાગોમાં વરસાદ સારો એવો નોંધાવાની શરૂઆત થઈ શકે તેવું લાગી રહ્યું છે. બાકી મિત્રો આ વરસાદની સિસ્ટમ ગમે ત્યારે બદલાઈ શકે. હજુ મિત્રો તમને જણાવે તો ચોમાસાની વિદાયની તારીખો આવી રહેશે 30 સપ્ટેમ્બર પછી, એટલે કે હજુ ચોમાસાની વિદાય પહેલા 1 થી 2 આપણને સારા એવા રાઉન્ડો જોવા મળી શકે, જેના વિશે આપણે વિસ્તારથી આવનારા વિડીયોમાં વાત કરીશું. આજ માટે આટલું જ રાખીએ છીએ. તમે જો અહીંયા સુધી વિડીયો જોયો હોય તો વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો ચેનલને અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો. બાકી મિત્રો આવતીકાલે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી તમારા ગામમાં હાલ અત્યારે કેવું વાતાવરણ છે કોમેન્ટમાં લખી દેજો. આજ માટે આટલું જ રાખીએ છીએ. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.